નમસ્કાર. જેતપુરમાંથી દુઃખદ અકસ્માતની ઘટના. ધોરાજી રોડ પર શ્રીમદ ભાગવત સપ્તાહ પૂર્ણ થયા બાદ મંડપ ઉતારવાની કામગીરી દરમિયાન લોખંડની સીડી 11 કિલોવોટ વીજ તારને અડકતા શોર્ટ સર્કિટ થયો હતો. આ દુર્ઘટનામાં 3 મજૂરોને કરંટ લાગ્યો, જેમાં સની કુમાર સરોજનું ઘટના સ્થળે જ મોત થયું, જેની ઉંમર આશરે 25 વર્ષ હતી, જ્યારે મનજીત કુમાર સરોજ, જેની ઉંમર 25 વર્ષ, અને શિવકુમાર સરોજ, જેની ઉંમર 33 વર્ષ, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તોને પહેલા જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર આપી બાદમાં વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં જેતપુર પોલીસ અને પીજીવીસીએલનો સ્ટાફ સ્થળ પર પહોંચી વીજ પુરવઠો બંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. હું ડૉક્ટર ઉત્કર્ષ પટેલ અહીંયા સંજીવની હોસ્પિટલમાં એઝ અ જનરલ સર્જન તરીકે કામ કરું છું. હમણાં 2 દર્દી આવ્યા છે, મનજીત કુમાર અને શિવકુમાર. એ આપણે તત્કાલ ચોકડી પાસે જે મંડપ ઉતારતી વખતે એમને વીજનો કરંટ લાગી ગયો હતો, પણ હમણાં બધા રિપોર્ટો ને એ પ્રમાણે એને હમણાં કંઈ વાંધો નથી. બરાબર, એ જોખમની બહાર છે. તમારું નામ જણાવો ને. વિશાલ રમેશભાઈ મકવાણા મારું નામ. અને કઈ મંડપ સર્વિસમાં તમે? જય ગુરુદેવ મંડપમાં સેકન્ડ મેનેજર છું. ઓકે. અને અત્યારે તત્કાલ ચોકડી પાસે કામ ચાલતું હતું ત્યારે અજાણતા 2-3 જણાથી ડોમનો ઘોડો અડી ગયો. એટલે શું થયું હતું? ડોમનો ઘોડો તાર સાથે અડી ગયો અને ઘટના બની. એટલે તાર તો ખુલ્લા હતા ને? હા. ઓકે. પછી કઈ રીતના એને હોસ્પિટલ લઈ આવવામાં આવ્યો? એમાં પછી મેં 108ને ફોન કર્યો અને 2 જણા એના સાથી હતા, એવડા એને સાથે આવ્યા અને સરકારી હોસ્પિટલ પર દાખલ કર્યા. ત્યાંથી સંજીવની હોસ્પિટલમાં લઈને કેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી છે? 2 લોકોને ગંભીર ઈજા છે અને એક ડેથ પામેલ. એટલે 2 લોકો ક્યાં? 2 આ ભાઈને તો ગંભીર ઈજા છે એવું નથી? આ એક ભાઈને જ ગંભીર ઈજા જેવું છે. હવે તમે સેવા મેનેજર તરીકેની આપો છો, તો આ લોકોને કઈ રીતના રોજમદાર તરીકે હોય છે કે ઉધડું કામ હોય છે, કઈ રીતના? રોજમદાર તરીકે એટલે કે ડેઈલીના 300 રૂપિયા, 9000 રૂપિયાની હાજરી હોય અને ખાવા પીવાના છેડ અલગથી પૈસા આપે. એટલે કેટલા આપે ખાવા પીવાના? ખાવા પીવાના જે ડેઈલીના 100-200 રૂપિયા થતા હોય એક જણા દીઠ, એ રીતે. હવે આ બીજી વસ્તુ એવી છે કે આ કોઈ જે મંડપ સર્વિસ માટે જે રોજગાર માટે આવેલા આ બધા જે મજૂરો છે, એનો કોઈ વીમો કે એવું કઈ હોય છે? હા, વીમો છે બધાનો? કઈ કંપનીનો છે? એ તો સેટમાં છે, મને ખ્યાલ નથી. ઓકે. તો આ જે ભાઈ જે જેમનું નિધન થયું અકસ્માતમાં, એમના પણ વીમા પાસેથી વળતર લેવાની માંગ હશે ને તમારી? હશે ને. आपका क्या नाम है? श्री कुमार. और ये जो अकस्मात हुआ वो कैसे हुआ? घोड़ा लेके जा रहे थे चिड़िया के, थोड़ा जोर से बोलिएगा. घोड़ा लेके जा रहे थे, फिर धक्का से वार छू गया. आपको कितनी इंजरी हुई है? हिंदी में बोलोगे तब समझ में आएगा. हिंदी में बोल रहा हूँ ना. आपको कितना लगा है? आपका क्या नाम है? मनजीत कुमार. कितने साल से आप मंडप सर्विस में काम करते हैं? यहाँ तो पहली बार आए थे, दूसरी जगह बहुत सालों से काम कर रहे हैं. अच्छा. आपको यहाँ पे कितनी दिहाड़ी मिलती है? यहाँ पे दिहाड़ी 600 दिन की मिलती है, नाइट की 600. कितनी मिलती है? 600 नाइट की मिलती है, 600 दिन की मिलती है. अच्छा. आप किस मंडप सर्विस में करते हैं? जय गुरुदेव मंडप सर्विस. और कहाँ पे है जय गुरुदेव मंडप सर्विस? अमरापुर. और डिस्ट्रिक्ट? अमरेली. अमरेली. ठीक है. आपके दूसरे जो भाई है वो एक्सपायर हो गए, उसका क्या नाम था? उसका नाम सनी कुमार है. और उसको मतलब उसके ऊपर डिपेंडेंट कितने हैं? बच्चे बीवी कितने हैं? उसके बीवी एक है, 2 बच्चे हैं उसके, माँ बाप हैं, भाई है, 2 भाई है, भाई की बीवी है. आप कहाँ से आते हो? मतलब प्रयागराज से. प्रयागराज, यूपी से? जी, प्रयागराज. ठीक.